મળવા આવેલ માનવીયું કાન માંડીને સાંભળી લ્યો કે દર વર્ષની જેમ આ વર્ષે આ મેળામાં નાચવા ગાવાની હરીફાઈ રાખેલ છે. જોકે ઈ હરીફાઈ 3 વર્ષ થયા તો અમારા ગામનો મરદ મુછાળો મેરામણભાઈ જીતી જાય છે. અને આ વર્ષે એની હારે નાચવા ગાવાની હરીફાઈમાં ઉતરનાર છે કોઈ પાણીયાળી તો આવી જાય પડમાં. અને આ ધર્મના ધોકાના હમ ખાઈને કહું છું કે હારીને ભૂંડે મોઢે જશે. હા વગાડો તાળીઓ. આ શું કરો છો? મેળામાં બધાની સામે તમે નાચશો અને મહારાજને ખબર પડશે તો તમને ને મને બેયને મારી નાખશે. ભલે મારી નાખે, પણ આજે તો અભિમાનીના અભિમાનને બધાની સામે ધૂળમાં ન રાખદો તો કે છે મને. મા બેન બના, હું તમને નહીં નાચવા દઉં. ગૌરી, ખબરદાર જો વચ્ચે આવી તો. કા કોઈ પડમાં પગલા ન દે. આ મેળામાં કોઈ પાણીયાળીના પેટની આવી લાગતી નથી. મને તો લાગે છે કે આખો મેળો નપાણીઓ ભેગો થયો છે. જુવાન નપાણીઓ છોડ્યો તો તારા ગામમાં પાકતી હશે. લાગે છે હજી સુધી તારા ભાઈ બંને કોઈ પાણીદાર છોડી ભટકાણી નથી. આવી ખરી કોક પાણીયાળીના પેટની. ધોળિયા, લડવાની મજા તો હવે હા લાગે છે કે આ વખતે બરાબરની ટક્કર જાય. પણ આ તમારા કોમળાની નાજુક પગ આવા ધોમ ધકતા તાપમાં નાચી શકશે? અરે ધોમ ધકતો તાપ આજ મને તારી મૂછનું પાણી ઉતારતા નહીં રોકી શકે. જુવાન, મારે પણ જોવું છે કોણ થાકે છે, તારી ડફલી